જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું આંબલી વગર ખજૂરની ચટણી સાથે મેથીના ગોટાની રેસીપી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં ખજૂરના ઠળિયા કાઢી અને ખજૂરને લઈ લીધો છે। 250 ગ્રામ ખજૂર છે। ખજૂર તમે પોચો કે કઠણ કોઈ પણ ખજૂર તમે અહીંયા લઈ શકો છો, પણ અહીંયા આપણે ખજૂરને ધોવાનો છે, કેમ કે આપણે ખજૂરને ધોશું ને તો એમાં જે કંઈ પણ ઝીણું કચરું ચોટેલું હોય ને કે કોઈ જીવાત રહી ગઈ હોય તો એ આપણે ધોવાથી છે ને એ નીકળી જશે। પાણી ઉપર કરીશું ને એટલે એ બધું હળવું હોય ને એટલે તરત જ ઉપર આવી જશે કચરું બધું। તો 2 થી 3 વખત આપણે ખજૂરને ધોઈ લેવાનું છે। અને જો આપણે ઉતાવળ હોય ને તો તમારે કુકરમાં 1 વિસલ વગાડી અને ખજૂરને બાફી લેવાનો। અને મસાલા આપણે જ્યારે ખજૂર કરતા હોય ને ત્યારે બફાતો હોય ને ત્યારે જ કરી દેવાના। તો હવે અહીંયા મારે કોઈ ઉતાવળ નથી એટલા માટે મેં ખજૂરને આ જ રીતે તપેલીમાં મૂકેલો છે। તો ખજૂર આપણો થોડુંક ઉકળે ને એટલે આપણે બધા મસાલા કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે નમક કરીશું અને ચટણીનો કલર સરસ એવો આવે ને એના માટે થઈને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર આનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખ્યું છે। તો હવે અહીંયા મેં 2 ચપટી જેટલો સંચળ પાવડર કર્યો છે અને 2 ચપટી જેટલો મેં અહીંયા મરીનો પાવડર કર્યો છે। તો જો આ હું મસાલા કરું ને બધા તમે કરશો ને તો ચટણી એવી સરસ સ્વાદિષ્ટ બનશે ને કે તમે ખાતા તો ધરાશું પણ મન ભરાશે નહીં। તો 1 ચમચી ગરમ મસાલો કર્યો છે અને હિંગ પાવડર પણ આપણે અહીંયા જો તમે ખાતા હોય તો કરવાની। તો ખજૂર જ્યારે ઉકળતો હોય ને ત્યારે જ જો મસાલા બધા કરી દેશું ને તો ચટણીનો કલર સરસ એવો આવશે। તો હવે આને હું ખજૂર આપણો ઉકળી ગયો છે ને તો 10 મિનિટ માટે ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી અને એમ જ છોડી દઈશ। તો હવે ખજૂર મારો સોફ્ટ થઈ ગયો છે ને તો એને હું બ્લેન્ડરમાં આપણે ક્રશ કરીશું। તો બ્લેન્ડરમાં આપણે જે દાંતીવાળી ચકરી આવે છે ને એ ચડાવી દેશું ને તો ખજૂર આપણું સરસ જો કેવો સરસ સોફ્ટ બની ગયો છે। આપણે કોઈ મિક્સરમાં કરવાની પણ જરૂર નહીં પડે। તો હવે અહીંયા હું આંબલી એટલા માટે નથી કરતી કે આંબલી બધાને અનુકૂળ નથી આવતી, કેમ કે સાંધા પકડી લેતી હોય છે। તો એટલા માટે થઈને હું અહીંયા અડધા લીંબુનો રસ કરું છું। તો મેં અહીંયા 250 ગ્રામ ખજૂર લીધો છે તો એની સામે આપણે અડધું ફાડું લીંબુનો રસ કર્યો છે। આ ટેસ્ટ બરાબર પરફેક્ટ બન્યો છે અને ઉપરથી પછી આપણે ધાણાથી સજાવી દઈશું। તો ચટણી રેડી થઈ ગઈ છે। હવે તો આપણે ગોટા તરફ જઈશું। તો અહીંયા મેં ચણાના લોટને ચાળીને લઈ લીધો છે, ચાળવો જરૂરી છે ને તો એમાં એ લમ્સ હોય ને એ ભજીયામાં આડા આવે। તો ચણાનો લોટ આપણે એકદમ ઝીણો હોય ને એવો જ પસંદ કરવાનો, થોડોક પણ જો કરકરો હોય ને તો ગોટા તમારા સારા નહીં બને। તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક કરીશું અને અડધી ચમચી જેટલા મેં આખા મરીને અધકચરા વાટી લીધા છે અને આખા ધાણાને પણ અધકચરા વાટી અને 1 ચમચી જેટલા આપણે એ પણ કરીશું। હિંગ પાવડર કરીશું અને અડધી ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ સોડા જે મેં ટાટાના સોડા લીધા છે અને અડધા લીંબુનો રસ કરીશું। હવે ગોટાને આપણે એ મસાલાથી ભરપૂર બનાવવા છે તો અહીંયા મેં મેથી સાથે પાલક પણ લીધું છે, એને મેં સમારી અને ધોઈ લીધું છે। અને ગોટાને વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં લીલા સુવા દાણાને પણ લીધા છે। તો હવે આપણે થોડું થોડું પાણી કરતું જવાનું અને લોટને જુઓ અહીંયા છે ને આપણે હાથેથી નથી બાંધવાનો, જો તમે હાથેથી લોટને બાંધશો ને તો લોટ તમારો ચિકાસ પકડી લેશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો। જો આ રીતે વિસ્કર તમારી પાસે હોય ને તો વધારે સારું, કેમ કે વિસ્કર હશે ને તો લમ્સ પણ નહીં રહે અને લોટ તમારો ચીકણો પણ નહીં થાય। તો હવે આપણા ગોટા ઠર્યા પછી પણ સરસ રૂ જેવા પોચા રહે ને એટલા માટે થઈને અહીંયા મેં 2 ચમચી ગરમ તેલ કરેલું છે। એ વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે। તો હવે લોટની થિકનેસ જોઈ લ્યો। તો જો આ રીતની આપણે થિકનેસ રાખવાની, બહુ ઢીલો પણ નહીં રાખવાનો અને બહુ કઠણ પણ નહીં રાખવાનો। હવે આપણે તેલ પહેલાં ગરમ મૂકી જ દીધેલું હતું તો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો સરસ ગરમ થઈ ગયું મતલબ વધારે ધુવાળા નીકળે ને એટલું ગરમ નહીં કરવાનું।
મીડિયમ ગરમ થાય ને ત્યારે જ આપણે ગોટા પાડવાનું શરૂ કરવાનું. જુઓ તમે જોઈ શકો છો ને કે હું ગોટો મૂકું છું ને એટલે સેજ વાર પછી ઉપર આવે છે. જુઓ, એટલે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની. અને જો તમારું તેલ થોડું આવેલું હશે ને તો ગોટામાં ઓઇલ ભરાઈ જશે, મતલબ એ તમારા ગોટા ઓઇલી બનશે, એટલે ખાવામાં બિલકુલ મજા નહીં આવે. તો હવે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે. શા માટે? કેમ કે ગોટા આપણા સરસ અંદરથી કૂક થઈ જાય અને ગોટા આપણા એકદમ સફેદ અને ઉજળા રહે. જો ગેસની ફ્લેમ તમે ધીમી નહીં કરો ને તો ગોટો તમારો ઉપરથી લાલ થઈ જશે. તો તેલ તો આપણું ગરમ હોય જ છે, એટલા માટે કુકિંગ પ્રોસેસ તો ચાલુ જ રહેશે. એટલા માટે થઈને જ્યારે આપણા ભજીયા બધા પડાય છે ને એટલે ગેસની ફ્લેમ આપણે થોડીક ધીમી કરી દેવાની. જો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારાથી પણ ગોટા સરસ એવા પોચા અને ઉજળા એવા તૈયાર થશે. તો જુઓ તમે જોઈ શકો છો ને કે કેવા સરસ સફેદ અને મસાલાથી ભરપૂર એવા ગોટા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હમણાં હું તમને તોડીને પણ બતાવું કે ગોટામાં કેટલી સરસ જાળીઓ પડી છે. જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી. અને જો અમારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક આપી અને તમારા ગ્રુપમાં શેર કરજો. જો તમે જોઈ શકો છો ને કે હું હળવેથી દબાવું છું ને, પ્રેસ કરું છું ને તો પણ કેટલો સરસ આમ પોચા પોચા બનીને તૈયાર થયા છે. અને જો ચટણીની થિકનેસ પણ આપણે આ જ રીતની રાખવાની છે. ભજીયામાં ચૂંટે ને એટલી થિકનેસ રાખીશું ને તો સરસ એવો ટેસ્ટ આપણને ચટણીનો પણ આવશે. તો ફરી મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ.